નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરતમાં ગે ડેટિંગ એપથી યુવકોને ફસાવતી ગેંગનો પર્દાફાશ. રાજના નામે ચેટ કરી મળવા બોલાવી લૂંટી લેતા 15 દિવસમાં 3 લોકોને ટ્રેપમાં ફસાવ્યા. સુરતમાં ગે એપ્લિકેશનના માધ્યમથી લોકો સાથે મિત્રતા કરી પૈસા અને મોબાઈલ પડાવી લેતી ગેંગને પોલીસે ઝડપી પાડી. ગેંગના સભ્યો રાજ નામે આઈડી બનાવી અજાણ્યા વ્યક્તિનો સંપર્ક કરતા મિત્રતા કેળવી વરાછાની એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મળવા બોલાવતા અને મારામારી કરી લૂંટી લેતા. ટોળકીએ છેલ્લા 15 દિવસમાં 3 લોકોને પોતાની જાળમાં ફસાવ્યાની વિગત સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવતા યુવકે થોડા દિવસ પહેલા એક ગે ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ રાજ નામના આઈડી પરથી યુવક સાથે ચેટિંગ શરૂ કરાયું. વાતચીત આગળ વધતા રાજે 28 જૂને વરાછામાં મળવા બોલાવ્યો. બપોરના સમયે ભોગ બનનાર યુવક પહોંચતા જ રાજ તેને ઓરેન્જ પાર્કમાં આવેલી અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લઈ ગયો. બિલ્ડિંગમાં યુવક અને રાજ પહોંચ્યા ત્યારે પહેલાથી જ 2 અજાણ્યા લોકો હાજર હતા, જેઓએ ભોગ બનનાર યુવક સાથે મારામારી શરૂ કરી દીધી હતી. યુવકના ખિસ્સામાંથી મોબાઈલ અને રોકડ રકમ પડાવી લીધી હતી. આરોપીઓ આટલીથી ન ટક્યા અને 1000 રૂપિયા ગૂગલ પે પર પણ ટ્રાન્સફર કરાવી દીધા. યુવકને લૂંટી લીધા બાદ 3 શખ્સો ધમકી આપી નાસી છૂટ્યા હતા. ડરના માર્યા અને આબરૂ જવાની બીકે યુવકે ફરિયાદ કરવાનું ટાળ્યું. જોકે પરિવારજનોએ હિંમત આપતા અંતે ફરિયાદ નોંધાવી. પોલીસે ગણતરીના કલાકોમાં સુશાંત ઉર્ફે આકાશ કુંવર બહાદુર વર્મા, સોમરાજ અર્જુન ગામેતી અને એક કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ આ પહેલા પણ 2 લોકોને ઓરેન્જ પાર્કના અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં બોલાવી મોબાઈલ અને રોકડ રકમ પડાવી લીધી હતી. આરોપીઓ પાસેથી પોલીસે લૂંટમાં ગયેલી રોકડ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. 3 લોકો સિવાય અન્ય પણ કોઈ ભોગ બન્યા છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.